આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે માટે સભામાં વગાડવું નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાય વિભાવ નિદાતા. આ 50 કાળ એની 160મી ગાથા છે. આ મોક્ષ માર્ગના વિસ્તારનું કથન છે. એમાં આ ગાથા વ્યવહાર મોક્ષ માર્ગનું કથન છે. વ્યવહાર શું કહેવાય એ બધું આવશે એમાં. ધમાદિ સદહણમ સમતમ નાણમ અંગ પૂગતમ ચેઠા તવહી ચર્યા વ્યવહારો મોક્ષ મગોતી. નીચે હરિગીત. ધર્માદિના શ્રદ્ધા સુદ્રગ પૂર્વાંગ ટીકા. નિશ્ચય મોક્ષ માર્ગના સાધન તરીકે એટલે કે નિશ્ચય નામ આત્મા શુદ્ધ આનંદ પવિત્ર સ્વરૂપ છે સ્વભાવથી. એની અંતરમાં શ્રદ્ધા જ્ઞાનને રમણતા એને નિશ્ચય મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? સાચો નિશ્ચય નામ સાચો મોક્ષનો માર્ગ. એક ચેતનના અસંગ ભાગમાં આત્મા અંતરની શક્તિનું સત્વ પૂર્ણ આનંદને શુદ્ધ સ્વભાવથી ભરેલો પદાર્થ છે. એવું એનું એક રૂપ સ્વરૂપ અભેદની દ્રષ્ટિ કરીને શ્રદ્ધા જ્ઞાનને રમણતાના ચારિત્ર ભાગને જ્ઞાન ભાગ સ્વભાવને અવલંબે પ્રગટ કરવા એને સાચો મોક્ષનો માર્ગ કહે છે. પૂર્ણ આનંદની પ્રાપ્તિનો તે કારણને ખરો ઉપાય છે. એવા નિશ્ચય મોક્ષ માર્ગ, મોક્ષના પૂર્ણ પવિત્રતા પ્રગટ કરવી તે મોક્ષ અને એનો માર્ગ નામ ઉપાય નામ કારણ અને નિશ્ચય નામ યથાર્થ. એવો જે આત્માના સ્વભાવની સન્મુખ થઈને શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના સ્વભાવની સિદ્ધિ એ જ મોક્ષનું ખરેખર તો કારણ છે. પણ એના સાધન તરીકે અર્થાંત વ્યવહાર સાધન તરીકે નિશ્ચય સાધન તો પોતાનો સ્વભાવ છે. સમજાય છે કાંઈ? નિશ્ચય સાધન તો પોતાનો શુદ્ધ પવિત્ર આનંદ સ્વભાવ એ જ અંતરમાં એકાગ્રતા થઈને સાધન કરવું એ જ નિશ્ચય સાચું વાજબી યથાર્થ સાધન છે. પણ તેને નિશ્ચય મોક્ષ માર્ગના સાધન નામ વ્યવહાર સાધન તરીકે એટલો શબ્દ લેવો. પરમાર્થ સાધન તરીકે નહીં. વ્યવહાર નામ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનને રમણતાની ભૂમિકામાં એની ભૂમિકાના વિરોધવાળા કુદે કુગુરુ કુશ્રદ્ધા કુશાસ્ત્રની શ્રદ્ધાનો અભાવ અને નવ તત્વો ભગવાન સર્વજ્ઞે કહ્યા એનાથી વિપરીત શ્રદ્ધાનો અભાવ અને એનાથી અવિપરીત વ્યવહાર શ્રદ્ધા અને અવિપરીત વ્યવહારનું જ્ઞાન અને અહિંસા સતદત બ્રહ્મચર્ય આદિના શુભ વિકલ્પોના રાગ એને નિશ્ચય મોક્ષ માર્ગના વ્યવહાર સાધન તરીકે આરોપથી કથન કરવામાં આવ્યું છે. હરિજી ભગવાન આત્મા એક ચેતનના અસંગ ભાગમાં પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ અંતરમાં સત્વ રૂપે શક્તિ રૂપે સ્વભાવ રૂપે અંતરની સૃષ્ટિ સ્વભાવમાં શુદ્ધતા પૂર્ણતા પડી છે
એની પ્રતિતંતરમુખ જ્ઞાન ને રમણતા એક જ પૂર્ણાનંદની પ્રાપ્તિનો ઉપાય અને માર્ગ છે. પણ તે માર્ગની પૂર્ણતા ચારિત્રની સ્વરૂપની રમણતા અંતર્મુખ પૂર્ણ ન હોય ત્યારે ધર્મી જીવને એ નિશ્ચય સ્વભાવના નિશ્ચય સાધનના કાળમાં વ્યવહાર સાધન તરીકે સાચા દેવગુરુ શાસ્ત્રો અને નવ તત્વો જીવ અજી પુણ્ય પાપ આશ્રવ એટલે પુણ્ય પાપના બે ભાવ ભેગા થઈને તેને મલિન ભાવ કહેવામાં. આશ્રવ એટલે નવા રજગુણોનું કારણ. સંવર એટલે એ મલિનને અંશે રોકવા. નિર્જરા નામ નિર્મળતાની શુદ્ધિ, મોક્ષ નામ પૂર્ણ નિર્મળની શુદ્ધિ અને બંધ નામ આત્માનો ત્રિકાળી પવિત્ર સ્વભાવ. એ વિકારમાં અટકતો તેને ભાવબંધ કહેવામાં આવે છે. એવા નવ તત્વને ભેદરૂપ અનેક રૂપ શ્રદ્ધાના રાગના અંશમાં લેવા એને અને એ નવ તત્વનું શાસ્ત્ર પ્રમાણે વ્યવહારનું સમ્યક જ્ઞાન થવું એને અને શાસ્ત્ર એ વ્યવહારની આજ્ઞા જે સંતોને પંચ મહાવ્રત હોય અહિંસા સતદત બ્રહ્મચર્ય અપરિગ્રહ એવો વિકલ્પ રાગાંશ જે ઉઠે એને વ્યવહાર સાધન તરીકે ચારિત્ર તરીકે નિશ્ચય મોક્ષ માર્ગ સ્વભાવની સન્મુખનો સાધતો હોય એને આવો રાગ આ જાતનો આવે એને નિશ્ચય મોક્ષ માર્ગના સાચા મોક્ષ માર્ગમાં આરોપિત વ્યવહાર નિમિત્ત તરીકે સાધન કહેવામાં આવ્યું છે. આ કઈક વાત બીજી છે વૈદરાજ, વૈલું બીજું બીજ જાતનું પણ એકદમ મજરી પકડાયું નથી. રજભાઈ આ સમજવું પડશે. હીરા માણિક માં કઈ હાલે નહીં એવું નથી હાલ્યું. કેમ રજભાઈ? ભગવાન આત્મા એક સેકન્ડના અસંખ્ય ભાગમાં આમ પૂર્ણ સત્વ જો અંદર ન હોય શુદ્ધ ને આનંદ તો બહારમાં એની દશામાં એની હાલતમાં ક્યાંથી આવશે? પ્રાપ્તની પ્રાપ્તિ છે. અંદરમાં શુદ્ધતા પરિપૂર્ણ આનંદ અને જ્ઞાનની પરિપૂર્ણતા સ્વભાવમાં ન હોય તો એની વર્તમાન હાલતમાં દશામાં અવસ્થામાં ક્યાંથી બહારથી આવશે? અંદરમાંથી તે પ્રાપ્ત થાય. અંદરના સ્વભાવમાં દાખલો કાલ નતો આવ્યો પીપરનો, એ તો હજારો વારાથી દાખલો. પીપરના દાણામાં ચોખટ તોડી તીખાશ જો ન હોય તો એની વર્તમાન હાલતમાં દશામાં અવસ્થામાં ક્યાંથી આવશે? કઈ બહારથી આવે એવી શક્તિમાંથી વ્યસ્તતા પ્રગટતા થાય તેને અવસ્થા કહે છે. અને શક્તિરૂપ સત્વને પદાર્થનું સત્વને દ્રવ્ય અને પદાર્થ ખરેખર કહે. સમજાય છે કાંઈ? તો કે છે જે કોઈ આત્મા અંતર સ્વભાવની અભિમુખ થઈને અભિમુખ અંતર એની અભિમુખ શક્તિના સત્વને આ સામર્થ્યને પ્રતીતમાં લઈને સ્વજ્ઞાન વડે તે આત્માના અંતર પૂર્ણ સ્વભાવને જ્ઞેય જ્ઞાનમાં જ્ઞેય બનાવીને અને તે સ્વરૂપમાં રમણતા ચરવું રમવું જમવું એને ચારિત્ર કહે છે. એવું સમ્યક દર્શન સ્વભાવની પ્રતીતિ, સમ્યક જ્ઞાન સ્વભાવનું જ્ઞાન અને સમ્યક ચારિત્ર સાચું ચારિત્ર સ્વસ્થ ચારિત્ર એ સ્વભાવમાં લીનતારૂપ એકાગ્રતા એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ સાચો મોક્ષનો માર્ગના ઉપાય છે. એના સાધન તરીકે એના વ્યવહાર સાધન તરીકે એ સાધનમાં વ્યવહાર શબ્દ લેવો. ખરેખર સાધન તો અંતમાં છે પણ એના વ્યવહાર સાધન તરીકે પૂર્વ ઉદ્દિષ્ટ 107મી ગાથામાં ઉલ્લેખવામાં આવેલા 107મી ગાથા આપણે કહેવાય ગઈ છે. વ્યવહાર મોક્ષ માર્ગનો આ નિર્દેશ છે. વ્યવહાર મોક્ષ નામ ઉપચારિત છૂટતો આત્મા બંધનથી છૂટવાના અંતર પંથે પડતો એને એ ભૂમિકામાં પૂર્ણ રમણતા ચારિત્રની ન હોય
એવા કાળના એને આ રાગનો વિકલ્પ નવ તત્વની શ્રદ્ધા જ્ઞાન અને રમણતા વ્યવહારે અશુભ છૂટીને શુભમાં આવે એવા દર્શન જ્ઞાન ચારિત્રને વ્યવહાર મોક્ષ માર્ગ, નિમિત્ત મોક્ષ માર્ગ, ઉપચારિત મોક્ષ માર્ગ કહીને એને નિશ્ચય મોક્ષ માર્ગનું સાધન કહેવામાં વ્યવહારે આવ્યું છે. ખરેખર નહીં. સમજાય છે કાંઈ? એ વ્યવહાર મોક્ષ માર્ગનો આ નિર્દેશ છે, કથન છે. હવે આ બાજુ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. દેખો આ મોક્ષ માર્ગ નિશ્ચય આ તો સમ્યક સત્ય જેવું પૂર્ણ સ્વરૂપ સત્ય છે અંતરમાં, એની અંતર્મુખ થઈને પ્રતીત તે સમ્યક દર્શન સત્ય દર્શન છે. એ સમ્યક જ્ઞાન એ આત્મા જ્ઞાને પરિપૂર્ણ સ્વભાવમાં છે. એનું સમ્યક નામ સાચું જ્ઞાન, પૂર્ણના જ્ઞાનના વલણ વાળું, અંતરના ઝુકાવ વાળું, સ્વસંવેદન જ્ઞાનની વર્તમાન દશાને ત્રિકાળ જ્ઞાનમાં એકાગ્ર કરીને જે વેદન જ્ઞાનનો અંશ પ્રગટ થાય તેને સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન, સત્ય જ્ઞાન કહેવામાં આવે. સમ્યક ચારિત્ર એ સમ્યક ત્રણેયને લાગુ પડે છે. સમ્યક ચારિત્ર, સત્ય ચારિત્ર, સાચું ચારિત્ર, નિશ્ચય ચારિત્ર, યથાર્થ ચારિત્ર. એટલે એક સેકન્ડના સંભાગમાં જે આત્મા શુદ્ધ પરિપૂર્ણ સત્વરૂપે પ્રતીત અને જ્ઞાનમાં લીધો હતો તેને સ્વભાવ સન્મુખ થઈને સાચી રમણતા સ્વરૂપમાં લીનતા સ્વરૂપમાં ચરમું શાંતિ પડી છે અંતરમાં પૂરણ. તે શાંતિમાં એકાગ્રતાની રમણતા થવી આ એને સમ્યક સાચું ચારિત્ર કહેવામાં આવે છે. બધી વ્યાખ્યા જુદી છે. વિધાય આ દુનિયા માને છે કે લોકો ક્રિયાકાંડ ને ધૂળકાંડ ને આ કાંડ ને એ બધું આમાં નિશ્ચય હાથમાં આવતું નથી. એ તો વિકલ્પ ઉઠે આ જાતનો, તેની અનુકૂળતા વાળો, રાગની મંદતા વાળો, તીવ્રતાના રાગના અભાવ વાળો, તે ભૂમિકાને યોગ્ય વાળો. સાચા દેવગુરુ શાસ્ત્ર સર્વજ્ઞ પરમાત્મા કોણ છે? ગુરુ નિગ્રંથ મુનિ દિગંબર સંત કેવા હોય છે, એનું ચારિત્ર અંતરમાં કેવું હોય છે. અને શાસ્ત્ર સ્વપણે વસ્તુ છે ને પરપણે નથી. સંયકપણે શ્રદ્ધાય છે આત્માને, વ્યવહારે રાગપણે યથાર્થ સરખવામાં આવતો નથી. એવી જે અનેકાંત શાસ્ત્રની પદ્ધતિ કથનો તેને સાચા શાસ્ત્રો કહે. એવા દેવગુરુને શાસ્ત્રની એને કહેલા નવ પદાર્થની શ્રદ્ધા જ્ઞાન અને વ્યવહારો પંચ મહાવ્રત એટલે અહિંસા, સત, દત્ત, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પણ વિકલ્પનું ઉત્થાન છે, રાગ છે, પુણ્યબંધનનું કારણ છે. એને એ ભૂમિકાને યોગ રાગની મંદતા દેખીને એને નિશ્ચય સાચા મોક્ષ માર્ગ જે પહેલો કયો એનું એને નિમિત્ત સાધન તરીકે કહીને વ્યવહાર સાધન વ્યવહારને કહ્યું છે. સમજાય છે કઈ? ત્યાં એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષ માર્ગ છે, સાચો સત્ય. હવે એમાં છ દ્રવ્ય રૂપ, છ દ્રવ્ય કાલ બપોરે કયા સાથે છ વસ્તુ જગતની અંદર છે. યુક્તિથી, આયમથી, જ્ઞાનથી એ વાતચીત થઈ શકે એવા છ પદાર્થો અને 9 પદાર્થ, 6 દ્રવ્યો અને 9 પદાર્થ. 9 પદાર્થ કયા? આ ધર્માર્થ 6 દ્રવ્ય ક્યાં કયા? ક્યાં શું કહ્યું? અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય તાલાણો અરૂપી, એક ધર્માસ્તી અધર્માસ્તી આકાશ 3 અરૂપી. એ 6 જાતના દ્રવ્યો અનાદિ જગતના સ્વભાવ રૂપે છે. જગતના સ્વભાવ રૂપે આ વસ્તુ એ 6 દ્રવ્ય અને એના ભેદ 9 જીવ છું,
જળ તે અજીવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, તપ જપની વિકલ્પ વૃત્તિ ઉઠે તે પુણ્ય છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ વાસનાથી પાપ છે. એ પુણ્ય પાપ બે મલિન પરિણામ છે. એક રૂપે ગણતા તેને આશ્રય, આ મર્યાદા એ શ્રમનું જે પરિણામથી નવા આવરણો આવે એવો આશ્રય એ બંધ એ સ્વભાવ અટક્યો છે વિકારમાં, એને બંધ કહે છે. અને સંબર સ્વભાવ શુદ્ધતાની એકાગ્રતા થઈને શુદ્ધિના અંશની ઉત્પત્તિ થતા અશુદ્ધતાનું રોકાઈ જવું એને સંબર કહે છે. નિર્જરા અશુદ્ધતા છૂટીને શુદ્ધતાની વૃદ્ધિ શક્તિના અવલંબને થવી તે ભાવને નિર્જરા કહે છે. અને મોક્ષ આત્માની શક્તિમાં પૂર્ણ શુદ્ધતા છે. એની વ્યક્તતામાં પ્રગટતામાં પૂર્ણ શુદ્ધતા થાય તેને મોક્ષ કહે છે. એવા નવના ભેદો છે ને, નવ પદાર્થ જેમના ભેદો છે કોના કે એવા ધર્માદિના છદ્રવિના ધર્માસ્તિ આકાશ કાળ જીવને એના ધર્માદિના ભેદો છે નવ. એની તત્વા શ્રદ્ધાનો ભાવ રાગવાળો ભાવ છે. જો તત્વા શ્રદ્ધા તો ભાષા એવી બરાબર લખેલી તત્વા શ્રદ્ધાનું સમ્યક દર્શન. અહીં કે છે નિશ્ચય સ્વભાવ સત્યને જે અંશે સ્પર્શો છે એક સેકન્ડના અસંગ ભાગમાં એટલે એક સમયમાં એટલે કાળના નાનામાં નાના ભાગમાં પૂર્ણ શુદ્ધ સત આનંદ કંદ પડ્યો છે વસ્તુ તરીકે સ્વભાવ એને અંતરમાં સ્પર્શો છે. વેતો હોય, જાણતો હોય, રમતો હોય એવી શુદ્ધિની પ્રગટતા જેને અંશે પણ થઈ હોય એની ભૂમિકામાં આવા ધર્માદિના પીટાભેદ રૂપ નવ તત્વો એની શ્રદ્ધા એને શુભ રાગ ને શુભ વિકલ્પ કહેવામાં આવે છે. એને વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે છે. વ્યવહાર શ્રદ્ધા ખરેખર તો બંધનું કારણ છે. પણ અહીંયા બંધના જ કારણને વ્યવહાર સાધન તરીકે ઉપચાર કરીને મોક્ષનો માર્ગ વ્યવહારે છે એમ કહેવામાં આવ્યું છે. સમજાય છે કાંઈ? અરે વાત ભાઈ, દુનિયામાં હલે નહીં, નિશાળે મળે નહીં. નિશાળમાં મળ્યા બંધક દુકાને વેપારમાં ન હોય. પ્રભુ આત્મા આમ પરમાણુ આ દેહના રજકણોની માટીમાં પાર રૂપ અંદર જુદો છે. સત્વ જેની શાંતિ છે, સ્વભાવ જેનો આનંદ છે, શુદ્ધતા જેની મૂળ શક્તિ છે એની પ્રતીત અને જ્ઞાનને વેદનને સ્પર્શતો આત્મા વેદતો આત્મા અનુભવતો આત્મા એની પૂર્ણ ચારિત્રની રમણતા પૂર્ણ ન થઈ હોય ત્યાં સુધી આવા નવ તત્વના શ્રદ્ધાનો રાગ વ્યવહાર તરીકે સમ્યક દર્શન કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? ધર્માસ્તિ કાયાદિની તત્વાર પ્રતીતિ રૂપા વાસ્તવિક તત્વ જે છે તેની શ્રદ્ધા રૂપા જેનો સ્વભાવ છે કોનો વ્યવહાર સમ્યકનો જેનો સ્વભાવ છે એવો શ્રદ્ધાન નામનો ભાવ વિશેષ, શ્રદ્ધાન નામની પર્યાય હાલત વિશેષ, શ્રદ્ધાન નામની દશા વિશેષ તેને વ્યવહાર સમ્યકત્વ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? હા, વ્યવહાર સંકિત કહ્યું, બોલ્યું તો માથે મથાવું બન્યું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ માર્ગ એ તો વ્યાજબી યથાર્થ મોક્ષ માર્ગ છે. હવે એની કથનની પદ્ધતિ બે પ્રકારની છે. એમાંથી પેલો વ્યવહાર મોક્ષ માર્ગની કથન પદ્ધતિ કેવી છે અને એનું સ્વરૂપ શું છે એ અહીંયા વર્ણવામાં આવે છે. સમજાય છે કાંઈ? હરે અટપટી વાત ભાઈ. જગતના આ તત્વો અને એમાં આ ચૈતન જ્ઞાયક
જ્ઞાયક જ્ઞાતા દ્રષ્ટા જાણનાર દેખનાર સ્વભાવનો પિંડ પ્રભુ એનું ભાન વિના વિપરીત માનતા 6 દ્રવ્યથી વિપરીત 9 થી વિપરીત એની તો અહીંયા વાત નથી. અને સ્વભાવના ભાન વિના એકલાના વ્યવહાર શ્રદ્ધા 9 તત્વની સાચી એની વ્યાખ્યા નથી. શું કીધું કે જેને આત્મા શું વસ્તુ છે એની ખબર નથી અને 9 પદાર્થો અને 9 પદાર્થ શું છે એની ખબર નથી. એને વિપરીત માને છે એની કઈ વાત છે નહીં. હવે આત્મા એક ચેતનના સંભાગમાં ચૈતન જ્યોત જ્ઞાયકની મૂર્તિ છે એમ અંતર સ્પર્શા વિના એકેલા 9 તત્વની શ્રદ્ધાનો રાગ એની અહીં વાત નથી. અહીં તો આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપની પૂર્ણતાનો પિંડ છે એમ અભિમુખ અંતર જેમ બહિર્મુખ દ્રષ્ટિ છે સ્વભાવ છે એનો પૂરણ પણ વર્તમાન દશામાં એની બહિર્મુખ અનાદિની દ્રષ્ટિ છે. આ શરીર ને વાણી ને મન ને આ ને તે કેમ કે ઇન્દ્રિયથી જોતો બહિર્મુખ જોવે એની એકલી પ્રતીતિ બહિર્મુખ પદાર્થની એને તો અહીંયા વ્યવહાર પણ ગણવામાં આવ્યો નથી. સમજાય છે કાંઈ? અંતર્મુખ સ્વભાવની શ્રદ્ધાને જ્ઞાનને ચારિત્રના રમણતાના સ્પર્શિત ભાવની ભૂમિકામાં 9 તત્વનું વ્યવહારો ભેદરૂપ બોલી 3 શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સ્વભાવમાં અભેદરૂપ છે. અભેદરૂપ છે, એક રૂપ છે. ત્યારે 9 તત્વની શ્રદ્ધા અનેક રૂપ ભેદરૂપ છે. એને વ્યવહાર સંકિત નિશ્ચય સન્નક દ્રષ્ટિ સ્વભાવને સ્પર્શિત કરી લો એવા જીવને આવા 9 તત્વની શ્રદ્ધા હોય એના રાગના ભાગને વ્યવહાર સંકિત કહેવામાં પેલા નિશ્ચયનો એને આરોપ અપાય છે. સમજાય છે કાંઈ? ચોખાની ગુણ 4 મણ ને 2.5 શેરની તોળાય એ ચોખામાં ગુણ પણ 2.5 શેરની ભેગી તોળાય છે છતાં રાંધવામાં 2.5 શેર તૂટે તો કોથળો બફાય નહીં. ચોખા બાફવામાં કામ આવે. સમજાય છે કાંઈ? બફાય સમજते हैं क्या कहते हैं? પકાના ચોખાની ગુણ આવે છે ને 4 મણ 2.5 શેર એ તો કોથળા સુદ્ધા હોય. હા લઈ જાય એનો ભાવ એ રીતે બાંધ્યો હોય. ભાવ એ રીતે બાંધ્યો 4 મણ 2.5 શેર થઈ રહ્યા છે. 4 મણ થઈ રહ્યા 2.5 શેર લાવો કોથળો પકવીએ. કોથળા પકવાય છે. કોથળો તો એક નિમિત્ત તરીકે ચોખામાં તોળાઈ ગયો ભેગો પણ એ ખરેખર ચોખા નથી. એમ આત્મા પરમાનંદ ને શુદ્ધ નો સ્વભાવની મૂર્તિ છે. એની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એ તો ચોખાનો તોલ છે. ચોખાનો તોલ છે, સ્વચ્છતાનો તોલ છે, નિર્મળતાનો તોલ, નિર્મળ સ્વભાવની પ્રતિજ્ઞાન ને રમણતા છે. પણ હવે 9 તત્વની શ્રદ્ધાનો રાગ ભેગો વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે. એ કોથળા તરીકે ભેગું કીધું છે. એ હાથો મોક્ષ માર્ગ છે નહીં. સમજાય છે કાંઈ? એક વાત થઈ ને કે નિશ્ચય સમ્યક ચૈતન સ્વરૂપ આનંદ રસ અતિન્દ્રિય આનંદ રસ. આ ઇન્દ્રિયોના ઝુકાવ તરફનો વિષયોના ભોગનો રાગ એ તો આકુળતા દુઃખ રૂપ રાગ છે. પણ એ રાગની પાછળ અંતર અનાકુળ આનંદ કંદ રસ પડ્યો છે. એની પ્રતીતને એનું જ્ઞાન ને રમણતા તે યથાર્થ માર્ગ ને મુક્તિનો ઉપાય છે. એની જોડે રાગ ભાગ હજી કચાશ રહી જાય છે. પૂર્ણ રમણતા નથી. માટે અહીં ચારિત્ર ને મોક્ષ માર્ગ વર્ણવીને અપૂર્ણ ચારિત્ર નો ભાગ એને વ્યવહાર મોક્ષ માર્ગ વર્ણન કરવો છે. સમજાય છે કાંઈ? એ સમજાય છે મારા સાબલી મધ્યમાં સમજાય છે મને. પેલા જૂનામાં એમ બોલાતો ને એકબીજા બોલે તાર વચ્ચે કઈ વિહામો હોય ને વિહામો વાયક નો વિહામો
સાબલીમતી એમ કહેતા સાહેબ ને ભલી મતી થાય છે એમ અમારી ઉમરમાં અમારા વડીલો હતા ગ્રથ મસાવા બહુ વ્રત ઘણા વ્રત એમ કેતા સાબલીમતી મામા હું તો તમે કહો કે એનો અર્થ તો ભાઈ સાહેબ ને ભલી મતી થાય છે એવું કહેવામાં આવતું. એ વચનનો વિહામો છે, એ સમજાય છે વચનનો વિહામો છે. અનંત કાળથી એક સેકન્ડ માત્ર પણ વાસ્તવિક સ્પર્શ ચૈતન્યનો એક સમયનો પૂર્ણ પ્રભુ એની ધીરજથી એની અંતરમાં જઈને એકાગ્રતાની સમ્યક સ્પર્શના દર્શનની થઈ એ નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સાચી પ્રતિ. પણ એની ભૂમિકામાં ચારિત્રની કમીને લઈને નવ તત્વના રાગની વ્યવહાર શ્રદ્ધારૂપ રાગ જે આવે એને વ્યવહાર સંકિત કહેવામાં. કોથળો પણ ચોખામાં તોળાઈ જાય પણ ખરેખર એ સંકિત છે નહીં. સમજાય છે કાંઈ? બીજી વાત જ્ઞાનની તત્વાર શ્રદ્ધાના સદભાવમાં એ વ્યવહારુ નવ તત્વની શ્રદ્ધા રાખીને વ્યવહારમાં વર્તમાનમાં રાગના અંશમાં નવ તત્વના શ્રદ્ધાનો ભાવ રાખીને એની હૈયાતીમાં અંગપૂર્વગત પદાર્થ, અંગપૂર્વગત સર્વજ્ઞ ભગવાન પૂર્ણ પરમાત્મા જેને દશા ત્રિકાળ જ્ઞાન થઈ ગયું અને વિતરાગ વિજ્ઞાન જેની દશા પૂર્ણ થઈ એના મુખમાંથી શાસ્ત્રો નીકળ્યા. એ શાસ્ત્રને અંગને પૂર્વગત કહેવામાં. અંગ છે 12 પ્રકારના ને 12ના અંગમાં પૂર્વ નામ ઘણું અખૂટ જ્ઞાન જેમાં છે એવા જ્ઞાનની શૈલીના પદ્ધતિના શાસ્ત્રને પૂર્વ કહેવામાં આવે છે. એ અંગ પૂર્વગત એમાં કહેલા પદાર્થોનું અવબોધ જાણવું એ વ્યવહાર જ્ઞાન છે. નિશ્ચય તો જ્ઞાયક ચૈતન, આમ ચૈતનની ગાંગડી છે, ચૈતન મૂર્તિ છે. મીઠાની ગાંગડી એકલી ખારથી ભરેલી છે એમ ભગવાન આત્મા એટલો જ્ઞાનના સ્વરસથી ભરેલો છે. એવા જ્ઞાનનું જ્ઞાન પુણ્યને પાપના રાગના વિકલ્પનો આશ્રય છોડીને એકલા સમ્યક સ્વભાવનું જ્ઞાન તે સાચું જ્ઞાન. પણ એ જ્ઞાનની ભૂમિકામાં ચારિત્રની પૂર્ણતા ન હોય ત્યારે આવા નવ તત્વ સંબંધીનું જ્ઞાન એને વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? અજ્ઞાની બિલકુલ પૂર્વગત ને અંગત ને દેવગુરુ શાસ્ત્ર હાચા માનતો નથી, એની ત્યાં વાતે નથી. તેમ કોઈ દેવગુરુ શાસ્ત્ર ને નવ તત્વ ને વ્યવહારે હાચા માને પણ નિશ્ચય સ્વભાવનું ભાન નથી જેને, એની પણ અહીંયા વાત નથી. અહીં તો માલ તોળાય ભેગો કોથળો તોળાય, એકલા કોથળા બારદાન તોળાય એની અહીં વાત નથી. બારદાન ના હોય છે ને વીટલા મોટા હોય છે, એકલા ચોખા બોખા કઈ ન મળે એની. આ તો ચોખા વાળો કોથળો, કોથળા સમજતા હે वो बारदान होता है ना, बारदान थेला, એની વાત. એકલા થેલા નહીં અને કઈ થેલા નથી ને એમથી કોથળીઓ ફાટલી ફૂટલી હોય એની વાત નહીં. પણ અહીં તો ચોખા ભેગા કોથળો તોળાય બારદાન એમ એને અહીંયા વ્યવહારની ગણતરી કહેવામાં આવે. એમ એક ચૈતન્યના અસંગ ભાગમાં સર્વજ્ઞ પરમાત્માએ જેવો આત્મા સર્વજ્ઞ થયા ક્યાંથી? અંદરમાં સર્વજ્ઞ પદ સ્વભાવમાં પડ્યું છે. એના અવલંબે પ્રાપ્તની પ્રાપ્તિ થઈ તેની દશામાં સર્વજ્ઞ થયા છે. એવી સર્વજ્ઞ શક્તિની પ્રતીક પૂર્વ જ્ઞાન એ તો નિશ્ચય, એ તો સાચું. પણ એની ભૂમિકામાં ચારિત્રની રમણતાની અપૂર્ણતાને લઈને જ્યાં સુધી શાસ્ત્રે કહેલા નવ તત્વના બોધ તરફનો ઝુકાવ રહે છે એવા રાગ મિશ્રિત શાસ્ત્રના જ્ઞાનને વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? 2 જાણમુતી જ્ઞાન
જ્ઞાન એટલે વ્યવહાર, વ્યવહાર એટલે ઉપચાર, ઉપચાર એટલે નિમિત્ત. ત્રીજું, આચાર આદિ સૂત્રો વડે કહેવામાં આવેલા ભગવાન સર્વજ્ઞ પરમાત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં જેને પૂર્ણ જ્ઞાનતા દ્રષ્ટાપણું પ્રગટ થઈ ગયું, પરમાત્મા દશા જેને પૂર્ણ થઈ ગઈ, એવા ભગવાનના મુખમાં ઈચ્છા વિના, વિકલ્પ વિના, રાગ વિના, વાણીને કારણે પૂર્વના વિકલ્પ જે હતા રાગ એથી બંધ થયેલો પ્રમાણો એનો ધ્વનિ સર્વજ્ઞ થયાને છૂટ્યો. એમાં જે કહેલા સાધુઓના આચાર એનું જેમાં વર્ણન છે એવા આચાર આદિ, આચાર, સુગડાન, ઉપાસક શાસ્ત્ર એવા શાસ્ત્રોના ભિન્ન ભિન્ન નામ છે. શાસ્ત્રોના વર્ણન જે જાતનું હોય એ જાતનું તે શાસ્ત્રનું નામ હોય છે. એવા આચારાદિ સૂત્રો વડે કહેવામાં આવેલા અનેકવિધ મુનિ આચારોના સમજ સમુદાય રૂપ તપમાં ચેષ્ટાથી ચારિત્ર. શું કે છે? આત્મા શુદ્ધ ચારિત્રને પ્રગટ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે એવું અંતરમાં સત્વ પડ્યું છે. એવા ભાન વિના અને એકેલા દેવગુરુ શાસ્ત્રના વિપરીત માન્યતા વાળો જે કઈ પંચબાઈની કોઈ દયાદાનની ક્રિયા કરે એને તો અહીંયા વ્યવહાર ચારિત્ર પણ કહેવામાં આવ્યું નથી. સમજાય છે કાંઈ? હવે નિશ્ચયના ભાન વિના એકલા વ્યવહાર પંચમાં વર્ત પાળે, અહિંસા, સચ, દચ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, નગ્ન થઈને જંગલમાં રહે, પણ આત્મા એક ચેતનના અસંગ ભાગમાં પૂર્ણ આનંદનો અંતર તરફનો સ્પર્શ વેદન નથી. અંતર તરફનો વાસ્તવિક સ્વભાવના ઝુકાવથી પ્રગટેલું સ્થિરતારૂપ ચારિત્ર નથી. એને એવા પંચમહાવર્તના ભાવને વ્યવહાર ચારિત્ર પણ કહેવામાં આવતું નથી. સમજાય છે કાંઈ? પણ જેને આત્મા સ્વરૂપે શું છે એવું ભાન છે, ભાનમાં જ્ઞેય વર્તે છે આત્મા પૂર્ણ એવો, એમાં રમણતાની શાંતિ ને આનંદ પણ વર્તે છે. અતિન્દ્રિય આનંદ પૂરો થાય તો પરમાત્મા દિશા થઈ જાય, એની મુક્તિ થઈ જાય, પછી એને અવતાર બવતાર ન હોય. પણ પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી એને આત્માના સ્પર્શની શ્રદ્ધા જ્ઞાનને રમણતા રમવું હોવા છતાં પૂર્ણતાની રમણતાના ભાવના કાળમાં શાસ્ત્રે વિહિત કહેલા વ્યવહાર, કોઈ જીવને ન મારવો, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, સ્વપરી સ્ત્રી વિષય ન લેવો, નવ પ્રકારે મન વચન ને કાયાએ કરવું, કરાવવું ને અનુમોદવું, સંમત થવું, એથી છૂટી ગયો હોય અને અંતરના સ્વભાવની રમણતાની ભૂમિકામાં એવો પંચમહાવર્તનો શુભ રાગ આવે, એને જો કહેવામાં આવેલ અનેકવિધ મુનિ આચાર. એ મુનિ દિગંબર હોય છે, સંત હોય છે, જંગલમાં વસતા હોય છે. એ વિના મુનિપણું કોઈ દી હોઈ શકે નહીં. અંતરના આત્માના ભૂમિકાના, આત્માના અવલંબનમાંથી ઉભી થયેલી દશા, એમાં રમતા ચારિત્રવંત સંતને વ્યવહારે આચારોનું સમજ સમુદાય વિધિ કહી છે ને, 12 પ્રકારના તપને, ચારિત્રને, મહાવ્રતને, સમિતિને, ગુપ્તિને એવું વ્યવહાર ઘણો હોય છે. એવા તપમાં તપકોક ચારિત્ર કહો, જો અહીં તપકોક ચારિત્ર કહો, તપમાં ચેષ્ટા, એ પંચ મહાવ્રત આદિ સમિતિ ગુપ્તિ જોઈને ચાલવું, મન અશુભથી ગોપવું, એવા ચારિત્ર ભાવમાં ચેષ્ટા અથવા એવી તપસા મુનિપણાની દશામાં વ્યવહાર પ્રવર્તન એટલે રાગાંશનું ઉત્પન્ન થવું. દેહની ક્રિયા નહીં, જડની આ તો માટી છે. માટીની ક્રિયા માટીમાં ફળે છે, આત્માની જાત એને સંબંધ છે નહીં. અંદરનો શુભ રાગ અંશ જે પ્રગટ થાય તેને વ્યવહાર ચારિત્ર કહે છે. સમ્યક ચારિત્રવંતને પંચ મહાવર્તને આદિના જે સમિતિ ગુપ્તિ આચાર શાસ્ત્રમાં કહેલા મુનિનો સમસ્ત સમુદાય આચાર એવો રાગાંશ ઉઠે એને વ્યવહાર ચારિત્ર. સમજાણું કાંઈ?
વ્યવહાર શ્રદ્ધા, બીજું વ્યવહારું જ્ઞાન ને ત્રીજું વ્યવહારું વ્યવહારો એટલા લૌકિકની વ્યવહારની વાત નથી, ચાલઢોળની. એના ચાલઢોળની વાત છે કે આત્મા પોતાના સ્વભાવની ભૂમિકા જોઈ લીધી અને એમાં રમણતા કઈ કરતો હોય મંદતાની એની વાત કરે. એને શાસ્ત્રની માનતાનો રાગ હોય, એના શાસ્ત્રના જ્ઞાનનું વ્યવહાર જ્ઞાન પણ હોય એમ માનતો અને પંચ મહાવર્તના પરિણામ અહિંસાદીના છોડીને એકલા વર્તને હિંસાદીના ભાવ એને કહેવામાં આવતો. વ્યવહાર શ્રદ્ધા, વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર સોપર હેતુ પર્યાયને આશ્રિત છે. રાગ છે, એની અનેક પ્રકારના લક્ષવાળી શ્રદ્ધા, એક સ્વભાવની શ્રદ્ધાની ભૂમિકામાં એટલો રાગ બાકીમાં અનેક પ્રકારની નવની શ્રદ્ધાનો રાગ એ સ્વપર હેતુ. રાગની ઉપાદાન પોતાની છે, પોતાને કારણે રાગ થયો છે. સ્વ અને પર એમાં પૂર્વના પ્રાર્થ કેમ કે વિકારી ભાવ છે. સ્વપર ઉપાદાન અને ઉપાદાન એટલે પોતાની જાતનો અપરાધ રાગ છે. પંચ મહાવર્તનો રાગ છે, આસર છે, મલિન ભાવ છે. જેને ધર્મ માને, જેને ચારિત્ર માને, બે પૂરી સાહેબ શું સાદું જીવન બાપુ નું દૂધ પૂરી હું સાહિત્ય ક્યાંથી આવ્યો ત્યાં આત્મા જે ચીજ છે સર્વને ભગવાને જોયેલી જાણેલી કહેલી છે. આત્મા શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એને આગ્રહ વિના એ ભૂમિકાને યોગ્ય ઉઠે આત્મા એ રાગ કરે છે. મહાવર્તના શ્રદ્ધા મલિન ભાવ, મોટું મોટું જ્ઞાન મલિન ભાવ, મલિન ભાવ એમાંથી ઉત્થાન કરવું એ રાગ છે. સમજાય છે કાંઈ? એ રાગની દશાને એ પર્યાય તો કઈ રાગ અવસ્થા, એ રાગની અવસ્થાને સ્વપર હેતુ એટલે પોતાની નબળાઈથી થયેલો રાગ અને તેના પૂર્વના પ્રારબ્ધ કર્મનું નિમિત્ત છે. નિમિત્તને પર હેતુ પર નિમિત્ત કયો અને પોતાનો અપરાધ એને સ્વહેતુ કયો. સ્વહેતુ તેના નિમિત્તમાં થયેલો રાગ તે વિકારી ભાવ છે. ગુડ વાત છે, બહુ ગુડ છે. આપણા તાત્વિક વિષય છે, એકદમ એના માટે અનંત કાળથી ભગવાન સેવા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન જાણવાની યોગતા જોઈએ એ યોગતા કોઈ અનંતકાળમાં પ્રગટ કરી નથી તો પવિત્રતાની પ્રગટ તો ક્યાંથી હોય? આ 4 દેવ છે વ્યવહારમાં સાચા દેવગુરુ શાસ્ત્રો એની ભક્તિ વિનય વિવેક આવ્યા બધો સાચા દેવ ને ખોટા દેવ બધા હરખા, બધા દેવ બધા શાસ્ત્ર બધા ગુરુ હરખા. એમનો ગોળ ને હરખા એમ નો મૂર્ખાઈ કહેવાય. ગોળ ને ખોળ ને ખોળ જાણે એમ સત્ય ને અસત્ય ને અસત્ય જાણે
એવી શ્રદ્ધા જ્ઞાન અને રમણતાની ચારિત્ર્યની ભૂમિકામાં આ 3 બોલ કયા સ્વપર હિત પર્યાય વિકાર મને આપી થયો છે કારણ કે પૂછેલો એકલો રાગ ન થાય નહીં આત્મા પોતાની ભૂલે રાગ થાય જ નહીં સ્વભાવમાં એકાગ્ર થાય ને રાગ હોય ની એટલી ચારિત્રમાં રમણતાની ચારિત્રની કથા સમજાય છે હેતુ રાગ પુણ્યનો રાગ શુભ રાગ શુભ વેપાર બંધ સ્વરૂપને આશ્રય શ્રદ્ધાજ્ઞા રમણતા એ મુક્તિનું કારણ એ બંધનનું કારણ એને મોક્ષનું કારણ કે છે નિમિત્તની તે સ્થાનમાં એવી અનુકૂળતા હોય છે એટલું દેખીને ત્યાં એને વ્યવહાર મોક્ષ માર્ગમાં બહુ માગે પણ એને અંતરમાં બ્રહ્મચર્ય પ્રજ્ઞ હોય એ સ્ત્રીના જીવવાનો રાગ એને આવે અને એની દેહમાં ચેષ્ટા એવી હોય એમ જેને આત્મા જેવો સ્વભાવ છે દેવી શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની રમણતા હોય પણ ચારિત્ર પૂર્ણ હોય એની ભૂમિકામાં એને લગતો એને લાયક એને યોગ એનો વિરોધ ન કરે એવો વિરોધ ન કરે ને પરમાર્થે વિરોધ છે પણ વ્યવહારે વિરોધ ન કરે એવો જે નવતત્વની શ્રદ્ધાનો રાગ નવતત્વના બોધનું જ્ઞાન અને પંચમહાવ્રત આદિ વ્યવહાર ક્રિયાના સમુદાય ગણ્યું છે એની ક્રિયામાં એનો વિકલ્પ રાગાઓ એ સ્વતંત્ર દશા છે કર્યા એટલે હાલત કર્યા એટલે હાલત હાલત નામ દશા દશા નામ અવસ્થા છે વિકારી પરિણામ હેતુ દશા છે હેતુ પર્યાય તો પછી એને એટલું તો સમજવું છે ને એની બધા થઈ ગયા સમજાય છે કાંઈ એને ખરી ભૂમિકામાં આવીને એ અંદર સંગ્રામ ચૈતન હારે કોઈ દી માંડ્યા નથી વિકારને લૂંટનારી જે શુદ્ધ નય લૂંટનારી વિકારનો નાશ કરનારી એવો જ્ઞાનનો જે અંશ એ સ્વભાવ સન્મુખ કરીને કોઈ દી રમચું એને માંડી એમ આત્મા એક સમયમાં એની એકાગ્રતાનો મનનો મર્દન અંદર થઈને એ શ્રદ્ધા જ્ઞાન અને રમણતા એવો એને યથાર્થ અભ્યાસ કર્યો જ એના શાંતિના પંથને રાહ અંતરમાંથી મળે એવા નથી અહીં તો કે છે જેને શાંતિના રાહ પંથ મળ્યા છે પણ શાંતિનો પંથ પૂરો થયો નથી એટલે મુક્તિ થઈ એના ભૂમિકામાં બદલ્યા એવા પ્રસંગો હોય છે એને અનુકૂળ એને પ્રતિકૂળ નહીં એને પ્રતિકૂળ નહીં એટલે એને તીવ્રવાદ દેવનું શાસ્ત્રની વિપરીત શ્રદ્ધા વિપરીત ભાવ આદિ વિપરીત ભાવ એવું હતું એટલે એના તીવ્ર વિપરીતના ભાવના કારણે મંદરાગ નવતત્વના ભેદ રૂપને જ્ઞાન અને પંચમાર્થના રાગને ઉપર હેતુ દશા વિકારી હોવા છતાં એને બિન શાસન ભાવ વ્યવહાર નહીં ના આશરે વ્યવહાર નહીં ની અપેક્ષા અનુક્રમ આવતો મોક્ષ માર્ગ વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં
Again, or ધર્મી જીવને સ્વભાવના અવલંબનના કાળમાં પણ પૂર્ણ અવલંબન નથી માટે સાચા દેવગુરુની ભક્તિ શ્રવણ મનન પંચમહાવર્તાદિનો રાગ એ સ્વપર હેતુવાઓ આશ્રય મલિન પર્યાય એને આશરે રાગને આશરે વિકારને આશરે બિન સાધન ભાવ શું કહ્યું બિન સાધ્ય વિકાર ભાવ અને મોક્ષ નિર્મળ દશા એ નિર્મળ દશા છે. મોક્ષ નિર્મળ દશા આત્માની પૂર્ણ દશા એ જુદું અને એનાથી આ રાગનો ભાગ નિર્મળથી જુદી જાત છે. એથી તે રાગની જાતની મલિનતાને પૂર્ણ મોક્ષના સાધન તરીકે વ્યવહારે એને આરોપ કરીને મોક્ષ માર્ગ બિન સાધન તરીકે કહેવામાં આવ્યો. બિન સાધન પૂર્ણ નિર્મળ દશાથી સાધ્ય છે અને અંતરાત્માના સ્વભાવ સન્મુખે શુદ્ધ નિર્વિકારી શ્રદ્ધા રાગને શ્રદ્ધા જ્ઞાનને રમણતા એ અભિન્ન સાધન છે. અભિન્નના પૂર્ણ નિર્મળતાનું અંતરને અંતર નિર્મળ દશા એક જાતના સાધનને અભિન્ન સાધન કહેવામાં આવે. પણ એ જાતથી વિરુદ્ધ રાગના ભાગને મોક્ષ છે નિર્મળ દશા અને આ સ્વપર હેતુ રાગ છે. એને આશ્રય જે મોક્ષ માર્ગ કેવો સાધ્ય રાગ નિમિત્ત અને નિર્મળ સાજ મોક્ષની આત્માની દશા તો નિર્મળ છે. એ નિર્મળની દશાથી જુદા જાતનો રાગ એને સાધન કહેવું કે વ્યવહારથી કહીને બિન સાધનનું આ સાધન છે. એટલે એના તીવ્ર વિપરીતના અભાવના કારણે મંદ રાગ નવ તત્વના ભેદ રૂપને જ્ઞાન અને પંચમાર્થના રાગને સ્વપર હેતુક દશા વિકારી હોવા છતાં એને બિન શાસન ભાવવાળા વ્યવહાર નહીં ના આશરે વ્યવહાર નહીં અપેક્ષા અનુસરમાં આવતો મોક્ષ માર્ગ વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો. હજી નોટ કરશો આવો એટલે ધર્મી જીવને સ્વભાવના અવલંબનના કાળમાં પણ પૂર્ણ અવલંબન નથી માટે સાચા દેવગુરુની ભક્તિ શ્રવણ મનન પંચમહાવર્તાદિનો રાગ એ સ્વપર હેતુવાળો આશ્રય મલિન પર્યાય છે. એને આશરે રાગને આશરે વિકારને આશરે બિન સાધન ભાવ એટલે શું કહ્યું બિન સાધ્ય છે. વિકાર ભાવ એ તો બિન સાધન છે અને મોક્ષ નિર્મળ દશા એ બિન નિર્મળ દશા છે. મોક્ષ નિર્મળ દશા આત્માની પૂર્ણ દશા એ જુદું અને એનાથી આ રાગનો ભાગ નિર્મળથી જુદી જાત છે. એથી તે રાગની જાતની મલિનતાને પૂર્ણ મોક્ષના સાધન તરીકે વ્યવહારે એને આરોપ કરીને મોક્ષ માર્ગ બિન સાધન તરીકે કહેવામાં આવ્યો. બિન સાધન પૂર્ણ નિર્મળ દશાથી સાધ્ય ધ્યેય છે એ સાધ્ય અને અંતરાત્માના સ્વભાવ સન્મુખની શુદ્ધ નિર્વિકારી શ્રદ્ધા રાગને શ્રદ્ધા જ્ઞાનને રમણતા એ અભિન્ન સાધન છે. અભિન્નના પૂર્ણ નિર્મળતાનું અંતરને અંતર નિર્મળ દશા એક જાતના સાધનને અભિન્ન સાધન કહેવામાં આવે છે. પણ એ જાતથી વિરુદ્ધ રાગના ભાગને મોક્ષ છે નિર્મળ દશા અને આ સ્વપર હેતુ રાગ છે. એને આશ્રય જે મોક્ષ માર્ગ કેવો એ બિન સાધ્ય રાગ નિમિત્ત અને નિર્મળ સાધ મોક્ષની આત્માની દશા તો નિર્મળ છે. એ નિર્મળની દશાથી જુદા જાતનો રાગ એને સાધન કહેવું એ વ્યવહારથી કહીને બિન સાધનનું આ સાધન છે એમ વ્યવહારે ગણીને વ્યવહાર લઈને આશ્રય વર્તમાન તેનું જ્ઞાન કરનાર એવી વ્યવહાર નહીં એને આશ્રયે સ્વપર હેતુ પર્યાયને આશ્રિત
અને વ્યવહાર નહીંને આશ્રય. વ્યવહાર નહીંની અપેક્ષા વર્તમાન જ્ઞાન જાણવા લાયક એક રાગ આવે છે, એને અનુસરવામાં આવતો મોક્ષ માર્ગ, એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે. રાગ નહીં, રાગનો ભાગ જે ઉત્પન્ન થાય છે, વ્યવહાર શ્રદ્ધા, વ્યવહાર જ્ઞાન, વ્યવહાર મહાવ્રત, અહિંસા આદિ, એ રાગ છે તો વિકલ્પ મલિન. મોક્ષ તો નિર્મળ છે, મોક્ષની આત્માની પૂર્ણ દશા થાય ત્યાં. એ નિર્મળ નું સાધન અભિન્ન, એ તો અંતર સન્મુખ થઈને નિર્મળ થાય તે સાધન છે. એ તો એ જ જાતનું સાધન છે, પૂર્ણ નિર્મળતાનું અપૂર્ણ નિર્મળ તે સાધન. પણ પૂર્ણ નિર્મળતાનું મલિન રાગ સાધન એ તો વ્યવહારથી બિન સાધન ને આરોપ દઈને કથન કરવામાં આવ્યું છે. સમજાય છે? કાંઈ બહુ જૂનું. એક કલાકમાં કેટલી વાત આવે, કેટલી વાત એને યાદ રાખીએ. અભ્યાસ ન મળે ને, અભ્યાસ ન મળે. એ જાતના પંથે પડ્યો ન મળે, પગથીએ ચડ્યો ન મળે. ઊંધા રવેડા, રવેડું કે છે ને, ઊંધે રવેડે ચડી ગયો, ઊંધે રસ્તે. એના માર્ગની રીત ને પંથ ને રાહ, એના સ્વભાવની નિર્મળતા, એ જ પૂર્ણ નિર્મળતાનું કારણ છે. પણ નિર્મળતા પૂર્ણ ન હોય અને નિર્મળતાની ભૂમિકા જે પ્રગટ થઈ છે એનો એ વર્તમાન વિરોધ એનો ન હોય, એટલે કે અનુકૂળ હોય. વ્યવહારે નિશ્ચય તો વિરોધ છે, નિશ્ચય તો વિરોધ છે, વ્યવહારે અનુકૂળ છે. સમજાણું કાંઈ? હવે એમાં નિશ્ચય ને વ્યવહાર. આત્મા અહીં તો ભાઈ પુનરુક્તિ દોષ લાગતો નથી. આ તો વસ્તુ જેવી કોઈ છે. એક સમયમાં આમ ચૈતનના ચોસલા તરફ ઢળેલો જીવ, પોતાના સ્વભાવ તરફ ઢળેલો જીવ, અંતરની શાંતિને એકાગ્રતા કરતો, એની ભૂમિકામાં જે આવો રાગ આવે એ ભૂમિકાને યોગ્ય એને નિશ્ચયથી તો વિરોધ છે, પણ વ્યવહારથી તેને વિરોધ કહેવામાં આવતો નથી. એટલે વ્યવહારથી તેને અનુકૂળ ગણીને નિમિત્ત કહેવામાં આ. એટલે બિન સાધન નિર્મળ દશાનું આ સાધન તો હોઈ શકે નહીં, છતાં તેનો વ્યવહારે વિરોધ નથી. એટલી અપેક્ષા એ તેને બિન નિર્મળ મોક્ષ માર્ગ જે છે જુદી જાત, એનાથી જુદી જાત રાગને સાધન કહેવું, વ્યવહારને અનુસરીને કહેવામાં આવ્યું છે. પરમાર્થને અનુસરીને કથન છે નહીં. સમજાય છે કાંઈ? હવે દ્રષ્ટાંત આપીને એ વાતને સિદ્ધ કરે છે. આ વાત વર્ણવી એને દાખલો આપે. અરે ભાઈ, જેને વાંધા ઉઠાડવા એને તો વાંધા ઉઠ્યા જ કરે, પણ વસ્તુની સ્થિતિ સમજવી હોય તો એ સ્થિતિની મર્યાદા શું છે એમાંથી તારવી શકાય છે. તરી જાય, જુદા જ પડી જાય તો બે માર્ગ, વ્યવહાર જુદો, નિશ્ચય જુદો, બે રસ્તા જુદા છે. સમજાય છે? છતાં જયારે નિમિત્તથી ઉપચારથી કથન કરવામાં આવે, સમજાણો, ત્યારે એમ કહેવાય કે આ પણ એક સાધન છે. પાણી ઠંડુ હોય છે, એ ઠંડુ ખરેખર તો જયારે ઊનું થાય છે પોતાની લાયકાથી થાય છે, અગ્નિથી નહીં. કેમ કે પરમાણુમાં સ્પર્શ નામની શક્તિ છે. એ સ્પર્શનું ઠંડાપણે હોવું અને ઠંડાનું અભાવ થઈને ઉષ્ણપણે હોવું, એ એના સ્પર્શ નામના ગુણની પરમાણુની પરિણમન બદલવાની તાકાતને લઈને બદલે છે. પણ અગ્નિને નિમિત્ત દેખીને એમ કહેવામાં આવે કે અગ્નિથી ઊનું થયું, એ વ્યાજબી રીતે નથી. અગ્નિથી ઊનું થાય તો આકાશ સર્વવ્યાપક છે, તે અગ્નિ પડીને એથી ઊનું થવું જોઈએ. પણ જેનામાં ઉષ્ણ થવાની વર્તમાન યોગ્યતાને લાયકાત જે રજકણમાં રંગ, ગંધ, રસ ને સ્પર્શ નામની શક્તિઓ છે, એ શક્તિઓ પલટ્યા વિના રહેતી નથી, પલટન થાય છે.
એ સ્પર્શ નામની શક્તિનો ઠંડા ગુણની અવસ્થાનો અભાવ અને ઉષ્ણતાનો ઉત્પાદ એ સ્પર્શ નામના ગુણનું કાર્ય છે. પણ અગ્નિને અનુકૂળ નિમિત્ત ગણીને એનાથી ઊનુંથી એમ કહેવામાં આવે, વ્યવહાર કરવામાં આવે છે. ખરેખર એમ છે નહીં. આ તો આયુષ્ય હોનું એટલે એના પેલા અપાર બંધાય છે. સમજાય છે કાંઈ? એ શૈલીની જે રીત હોય ને, ટૂંકી બોલવું હોય ને, ટૂંકું કેવું હોય તો એમ જ કહેવાય. એ કાલે આવ્યું છું ને, સિંહને બતાવવો હોય તો સિંહ જોયો ન હોય તો મીંદડા દ્વારા બતાવાય. જો આમ આમ કરે, ઘૂરકી કરે, આંખ્યા કરે, વાળ એને મોટા આમ ફુવારા થાય, ફુવારા હું અમુસા થાય, વાળ હોય ને મોટા આમ ચાટા છે ના. પણ કોઈ મીંદડાને સિંહ માની લે, મીંદડા દ્વારા ઓળખાવો છે તો સિંહ, પણ જેને જોયો નથી અને મીંદડા દ્વારા ઓળખાવાય છે. પણ કોઈ મીંદડાને માની લેતો તો મોટો મૂર્ખ. એમાં વ્યવહારના રાગ દ્વારા ઓળખાવું છે તો સચ શું છે, અને એનામાં નિર્મળતા ટીકાએ કેટલી છે કે જે નિર્મળતા જ મોક્ષનું કારણ છે. અને એ નિર્મળતામાં આવી જાતના વિકલ્પો મંદ રાગ વાળા નવતત્વની શ્રદ્ધા જ્ઞાન પંચમહાર્થ વાળા એ જ એને વ્યવહારે નિર્મળતા ને વ્યવહારે અનુકૂળ છે. વ્યવહાર અનુકૂળ છે એનો અનુકૂળતા ગણીને એનાથી ઓલી નિર્મળતા કેટલી ત્યાં પ્રગટી છે, એની જેટલી અશુદ્ધતા તળી એટલો રાગ ટેળ્યો, એટલા રાગની તીવ્રતા એને આવે જ નહીં. અને તીવ્રતા એટલી ન હોય કે સંયોગમાં પણ એને ફેર પડી જાય. જેને સાધુ પદ આવે અંતરમાં એને તીવ્ર મંદ રાગનો વિકલ્પ ઉઠે, એથી એને વસ્ત્રપાત્ર લેવાનું લક્ષ થઈ જાય, એને વસ્ત્રપાત્ર લેવાની વૃત્તિ હોઈ શકે. એટલું બતાવવા એના રાગની મંદતામાં વસ્ત્રપાત્ર લેવાની વૃત્તિ ન હોય. લેવાની વૃત્તિ તે નિર્મળતાની ભૂમિકાને વિરોધ છે. પણ એને નગ્નપણું રહેવું, અચેલપણું રહેવું, એક વાર કરવો એવો રાગ ઉઠે. એ નિશ્ચયની ભૂમિકાને વ્યવહાર અનુકૂળ છે. વ્યવહાર અનુકૂળ, નિશ્ચય તો પ્રતિકૂળ છે. સમજાય છે કાંઈ? એક વાર અનુકૂળ પણ એક વાર બંધ છે. એ તો રાગ તો બંધ છે અને મોક્ષ નો માર્ગ કેવો એનો જ અર્થ વિપરીત ને અવિપરીત કહેવા જેવો છે. સમજાય છે કાંઈ? આમાં એ છે કે આવો જે વ્યવહાર વિકલ્પનો ભેદ વાળો રાગ વ્યવહાર એટલે ભેદ, નીચે એટલે ભેદ, સ્વભાવની એકતામાં શ્રદ્ધા જ્ઞાન અને રમણતાની એકતારૂપ ભૂમિકા જેને અભેદ નિશ્ચય કહે છે. અને જેટલો ભેદ ઉઠે છે વિકલ્પ રાગ એને વ્યવહાર કહે છે. એ ખરેખર વ્યવહાર ભિન્ન નિર્મળ મોક્ષની દશાનું સાધન નથી. ખરેખર સાધન તો નિર્મળ શ્રદ્ધા જ્ઞાન ને રમણતા. પણ એને વ્યવહારે અનુકૂળ નો રાગ નવનો હોય, બીજો ન હોય, નવનું જ્ઞાન હોય, બીજું નવ પંચ મહાવૃતની ભૂમિકા પ્રમાણે એની રાગની મંદતા હોય. એમ કે અમે મુનિ છીએ અને વિષય ભોગ લઈએ, અમે વસ્ત્રપાત્ર રાખીએ, અમારે કઈ વાંધો. મૂળ તારી દશા, તારો સ્વભાવ ત્રિકાળી અવલંબેલી નિર્મળ દશાની હજમાં કેવી જાતનો રાગ હોય એની તને ખબર છે નહીં. સમજાય છે કાંઈ? ભાઈ આ ગાથાઓ તો ભાઈ બહુ સરસ છે, અલૌકિક. ભાઈ ધીમે ધીમે ગ્રહણ કરીને વિચારવી જોઈએ એવી વાત છે. સમજાણું? હવે એની માટે દાખલો આપશે.